ગુજરાતમાં 30 વર્ષથી રાજકીય વનવાસ ભોગવી રહેલી કોંગ્રેસને બેઠી કરવા માટે રાહુલ ગાંધી મેદાને છે, જેના ભાગરૂપે જૂનાગઢની ભવનાથ તળેટીમાં શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખની તાલીમ શિબિર ચાલી રહી છે। હવે ફરીવાર આજે તેઓ આ શિબિરમાં ભાગ લેવા આવશે। રાહુલ ગાંધીનું આજે સવારે 11 વાગે દિલ્હીથી રવાના થઈ બપોરે 1 વાગે કેશોદ એરપોર્ટ પર આગમન થશે। કેશોદ એરપોર્ટથી બાય રોડ જૂનાગઢ પહોંચશે। બપોરે 2 વાગે ભવનાથ તળેટીમાં આવેલા પ્રેરણાધામ ખાતે પ્રશિક્ષણ શિબિર સ્થળ પર પહોંચશે। સાંજે 6 વાગ્યા સુધી રાહુલ ગાંધી પ્રશિક્ષણ શિબિરમાં ઉપસ્થિત રહેશે। 12 સપ્ટેમ્બરે રાહુલ ગાંધી 41 શહેર અને જિલ્લા પ્રમુખોના 4 કલાક નેતાઓના ક્લાસ લીધા હતા। જ્યારે પણ ગુજરાત માટે ગુજરાતીઓ માટે યાદ કરશો ત્યારે બધી જ પ્રાયોરિટી કરતાં ગુજરાત અને ગુજરાતીઓ મારી પ્રાયોરિટી રહેશે। એ એમની જે કટિબદ્ધતા છે, જે સંગઠનને મજબૂત કરવા માટેની કટિબદ્ધતા છે, ગુજરાત માટેની કટિબદ્ધતા છે, મિશન 2027 માટેનો જે સંકલ્પ છે, એને લઈને રાહુલજી આ 10 દિવસની અંદર બીજી વખત જૂનાગઢ ખાતે પ્રશિક્ષણ શિબિરમાં આવી રહ્યા છે।